નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અગાઉ આપણે પ્રકરણ 10 અંતર્ગત 4 વિડીયો લેસન જોઈ ગયા હતા. આજના આ 5મા લેસનમાં મહત્ત્વના અગત્યના 2 પોઈન્ટ જોઈશું કે જેની અંદર કૃષિ ક્ષેત્રના સુધારાઓ, કૃષિ ક્ષેત્રે જે સુધારાઓ થયા એ સુધારાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા અને કૃષિ ક્ષેત્રના સંસ્થાગત સુધારા. આ બંને પ્રશ્નો 4 ગુણના પ્રશ્નો તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગે આ પ્રકારની અંદર 4 ગુણના પ્રશ્નો માટે 5 પ્રશ્નો મહત્ત્વના છે કે જેમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા 90% જેટલી છે. આ 5 પ્રશ્નોમાં કૃષિના પ્રકારો, કૃષિ પદ્ધતિઓ, હરિયાળી ક્રાંતિ, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા. એટલે અહીંયા ટેકનિકલ સુધારા આપણે પહેલો પોઈન્ટ જોઈએ. ટેકનિકલ સુધારાની કોને કહેવાય? તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર, ખેતીના સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ઓળખાય છે. એટલે કે કૃષિ ક્ષેત્રમાં કૃષિ માટે આવેલી અવનવી ટેકનોલોજી કે જેને આપણે ટેકનિકલ સુધારા કહીએ છીએ. આ પ્રશ્નમાં આપણે 10 પોઈન્ટ પહેલાં તૈયાર કરવાના, 10 પોઈન્ટના સંદર્ભમાં જવાબને સમજાવવાનો છે. જે ઝડપથી યાદ રહી શકે એના માટે આપેલા 10 પોઈન્ટમાં પહેલો પોઈન્ટ છે કૃષિ ક્ષેત્રે યાંત્રીકરણ, સિંચાઈ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ, નવી માહિતી અને માર્ગદર્શન, ગ્રામ સેવકો, ખેડૂત તાલીમ કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓ, એ પછી કૃષિ મેળા અને કૃષિ સંશોધક સંસ્થાઓ. આ 10 પોઈન્ટ તમે સમજાવી દો એટલે આખો જવાબ પૂરો થઈ જાય છે. તો આપણે 10 પોઈન્ટને સમજાવવા માટે પહેલાં જોઈએ યાંત્રીકરણ. તો યાંત્રીકરણના સંદર્ભમાં આપણે જોઈએ કે કૃષિ ક્ષેત્રે પહેલાં સામાન્ય સાધનનો ઉપયોગ થતો કે જેમાં બળદ, હળ, રહેટ, કોસ, ઢીકવો, એ સિવાય ગાડું અને સાદા અને ટાંચા સાધનનો ઉપયોગ થતો. આઝાદી કાળ પછી કૃષિ ક્ષેત્રે જે યાંત્રીકરણ થયું એને કારણે કૃષિની અંદર ટ્રેક્ટર, ટ્રોલી, હાર્વેસ્ટર, થ્રેસર, વિવિધ પ્રકારના પંપ સેટ, આ બધાના ઉપયોગ થકી કૃષિ પ્રવૃત્તિ એકદમ સરળ બની ગઈ. માનવ શ્રમની જગ્યાએ યંત્રો કામ કરતા થઈ ગયા. એટલે કૃષિ ક્ષેત્રે વધુ વિસ્તાર ખેડાણ હેઠળ લાવી શકાય, વધુ ઉત્પાદન હાથ ધરી શકાયું. બીજો પોઈન્ટ સિંચાઈ. કે પહેલાં ભારતમાં સિંચાઈનું પ્રમાણ ઓછું હતું. કૂવા તળાવ ઉપર સિંચાઈ થતી કે જેમાં કોસ, ઢીકવો, રહેટ જેવી સિંચાઈ પદ્ધતિઓ હતી કે જેમાં માનવ શ્રમ કે પ્રાણીઓના શ્રમ થકી કૂવાના પાણીને ઉલેચીને ખેતર સુધી પહોંચાડવાની જે પદ્ધતિ હોય એને સિંચાઈ કહેવાય. અને આ સિંચાઈ પદ્ધતિઓમાં આઝાદી કાળ પછી મોટો બદલાવ આવ્યો છે. કોસ, ઢીકવો, રહેટના સ્થાને વિવિધ પ્રકારના સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, ડીઝલ પંપ જેવા યંત્રો આવી ગયા. અને આ યાંત્રિક સાધનોની મદદથી પાણીને ઉલેચીને ખેતર સુધી કે ખેતરના પાકો સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા. એટલે સિંચાઈ ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થવાથી કૃષિ ક્ષેત્રની અંદર ઘણું ઉત્પાદન મળવા લાગ્યું. ત્રીજો પોઈન્ટ રાસાયણિક ખાતરો. રાસાયણિક ખાતરોની અંદર જોઈએ કે રાસાયણિક ખાતર કામ શું કરે? તો ખેતીની અંદર જે જમીન છે એ જમીનના ઘટતા પોષક તત્વો પૂરું પાડવાનું કામ રાસાયણિક ખાતર કરે છે. આઝાદી કાળ પછી કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોમાં DAP, NPK, યુરિયા, પોટાશ, સલ્ફર આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવા લાગ્યો. એ સિવાય વર્તમાન સમયે છાણિયું ખાતર, બાયો ફર્ટિલાઇઝર, કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર, આ ખાતરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે કે ખાતરને લીધે કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. જંતુનાશક દવાઓ. કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના ઈયળો, કીટકો હોય
તો એને કારણે વનસ્પતિને નુકસાન થતું હોય છે. તો આ જંતુઓનો નાશ કરવા માટે વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ શોધાઈ અને એનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ થવા લાગ્યો. આ સિવાય નિંદામણ નાશક દવાઓનો પણ વર્તમાન સમયે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હવે જોઈએ નવી માહિતી અને માર્ગદર્શન. આજે જોઈએ કે કૃષિ ક્ષેત્રે અલગ અલગ પ્રકારની નવી માહિતી અને નવા સંશોધન માટે કૃષિ ક્ષેત્રે સંશોધનો થઈ રહ્યા છે અને આ સંશોધનોની કામ કરતી કેટલીક સંસ્થાઓ પણ છે. એ સિવાય ખેડૂતોને કૃષિ ક્ષેત્રે જે નવા સંશોધનો થાય એની માહિતી માટે ઘણા બધા પ્રચાર માધ્યમો પણ કામ કરી રહ્યા છે. એટલે નવી માહિતી અને માર્ગદર્શન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે કે જેની અંદર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ નવી શરૂ કરવામાં આવી છે. એ સિવાય SMS સેવા છે, ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે. ટોલ ફ્રી નંબર છે કૃષિ ક્ષેત્રનો 1800-180-15-51. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટર કાર્યરત હોય છે. સરકારની ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ, એ સિવાય મોબાઈલ એપ્લિકેશન, આ બધા ક્ષેત્ર દ્વારા ખેડૂતોને સતત નવી માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, જેને કારણે ખેડૂતો ઘરે બેઠા પણ માહિતી માર્ગદર્શન મેળવી એ માહિતી અને માર્ગદર્શનનો કૃષિ ક્ષેત્ર ઉપયોગ કરી રહ્યા છે. હવે જોઈએ ગ્રામ સેવકો. તો ગ્રામ સેવકો એ શું છે? તો કૃષિ ક્ષેત્રે ખેડૂતોને ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા જે સરકારી કર્મચારી નિયુક્ત થયેલા હોય છે એને ગ્રામ સેવક તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રામ સેવકો ખેડૂતોને સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ, કૃષિ વિષયક માહિતી અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. કારણ કે ભારતના ખેડૂતો ઘણા એવા નિરક્ષર છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી, તો એમને આ ગ્રામ સેવકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. એ પછી જોઈએ ખેડૂત તાલીમ કેન્દ્રો. ખેડૂત તાલીમ કેન્દ્રોની અંદર આપણા ખેડૂતો છે નિરક્ષર ને ગરીબ છે, એટલે આવા ખેડૂતોને અદ્યતન કૃષિ વિષયક માહિતી આપવા માટે જિલ્લા સ્તરે ખાસ એવા ખેડૂત તાલીમ કેન્દ્રો પ્રસ્થાપિત કરવામાં આવતા હોય છે કે જેમાં ખેડૂતો 15-20 દિવસની આધુનિક પદ્ધતિની ખેતીની ટ્રેનિંગ લઈ અને એનો કૃષિ ક્ષેત્ર ઉપયોગ કરી શકતા હોય છે. હવે જોઈએ કૃષિ યુનિવર્સિટીની રચના. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે નવા સંશોધન, કુશળ કૃષિવિદો, કુશળ કૃષિ વૈજ્ઞાનિકો પ્રાપ્ત થાય એવા હેતુથી કૃષિ યુનિવર્સિટીની રચના દરેક રાજ્યમાં કરવામાં આવેલી છે. ગુજરાતની અંદર દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે અને એની શાખાઓ આણંદ, નવસારી, જૂનાગઢ ખાતે પણ કાર્યરત છે. કૃષિ મેળાઓ કે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે સજાગ કરવા, જાગૃત કરવા અથવા એમને વિવિધ પ્રકારે સરકાર દ્વારા મદદ કરવા માટે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં કૃષિ રથ ગામડે ગામડે ફરી ખેડૂતોને ખેતી ક્ષેત્રે જાગૃત કરી સરકાર દ્વારા વિવિધ પ્રકારની મદદ કરવા માટે આ કૃષિ મેળાઓ અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપે છે. હવે જોઈએ કૃષિ સંશોધન સંસ્થા કે કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો કરવા માટે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે કે જેમાં એક સંસ્થા છે આઈકાર, એટલે કે ICAR. એનું પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજી સંસ્થા છે DARE, ઇન શોર્ટ ડારે, જેનું પૂરું નામ થાય છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. તો આ સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ સુધારાના પ્રશ્નનો જવાબ યાદ રાખવા માટે તમારે આ 10 પોઈન્ટ યાદ રાખવાના અને 10 પોઈન્ટને વિસ્તારીને જવાબ મેં સમજાવ્યો એ રીતે લખવાનો છે. હવે બીજો પોઈન્ટ જોઈએ કૃષિ ક્ષેત્રના સુધારાઓમાં સંસ્થાકીય સુધારાઓ. એમાં પણ 10 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલા, ખેડે તેની જમીન, જમીન ટોચ મર્યાદાનો કાયદો, કૃષિ ધિરાણ યોજના, સબસિડી દ્વારા મદદ,
પાક વીમા યોજના, કુદરતી આપત્તિમાં આર્થિક સહાય, માર્કેટ યાર્ડની રચના, ગોદામો અને શીતગૃહોની રચના, પરિવહન સંદેશા વ્યવહારની સુવિધા, સહકારી મંડળી કે સંસ્થાઓ દ્વારા ખેડૂતોને મદદ. તો આ રીતે અલગ અલગ પ્રકારે પોઈન્ટ યાદ રાખી અને આપણે જવાબ લખવાનો છે. પહેલાં જોઈએ કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને કહેવાય સંસ્થાગત સુધારા. સંસ્થાગત સુધારા કોને કહીશું? તો ભારતમાં જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાને, ત્રણ બાબતો છે અહીંયા. જમીનની માલિકી, ખેત ધિરાણ એટલે કે ખેડૂતોને લોન આપવી, અને ખેત પેદાશો કે જેનું વેચાણ કરવા માટેની સરકારની નીતિ અથવા એને લગતી બાબતો. તો આ ત્રણ બાબતોને લગતા સુધારાને કહેવાય સંસ્થાકીય સુધારા. પહેલાં જોઈએ કે આઝાદી કાળ સમયે ભારતની અંદર જમીન માલિકીની અસમાનતા જોવા મળતી હતી. એટલે નાનો વર્ગ એવો હતો કે જે મોટા ભાગની જમીનની માલિકી ધરાવતો હતો, જ્યારે મોટો વર્ગ એવો હતો કે જે જમીનની માલિકી ધરાવતો ન હતો, અથવા એ નાના ખેડૂતો કે સીમાંત ખેડૂતો હતા. સીમાંત ખેડૂતોનો અર્થ એવો થાય કે બહુ જ ઓછી જમીનનો માલિકી હક ધારણ કરનાર. જ્યારે નાના ખેડૂતો એટલે ઓછી જમીન, જ્યારે શ્રીમંત ખેડૂતો જેને જમીનદારો પણ કહેવાય કે જે મોટાભાગની જમીનના માલિક હતા. એટલે જમીનદારો જમીન ખેડે નહીં પણ ખેત મજૂરો પાસે જમીન ખેડાવે. તો આવા ખેત મજૂરોને વાસ્તવિક રીતે જમીનના માલિક બનાવવા માટે સરકારે કાયદો અમલમાં મૂક્યો, અને આ કાયદો હતો ખેડે તેની જમીન અને રહે તેનું ઘર. એટલે આ કાયદા અન્વયે જમીનદારોની જમીન જે પણ ખેડૂતો ખેડતા હતા એ વાસ્તવિકતામાં એ જમીનના માલિક બની ગયા. પછી બીજો કાયદો અમલમાં આવ્યો, જમીન ટોચ મર્યાદાનો કાયદો. જમીનદારોની હાક કે ધાક વધુ હતી એટલે કેટલાક ખેતમજૂરો જમીન મેળવી શક્યા નહીં. એટલે સરકારે બીજો કાયદો અમલમાં મૂક્યો, જમીન ટોચ મર્યાદાનો કાયદો, કે જે અન્વયે કોઈ પણ ખેડૂત વધુમાં વધુ અમુક એકર કે હેક્ટર જમીન ધારણ કરી શકે. જો એથી વધારે જમીન હોય તો સરકાર એ જમીન જપ્ત કરી લે અને આવી જમીન વિહોણા ખેત મજૂરોને સરકાર આપી શકતી. આવો એક પ્રયત્ન વિનોબા ભાવેએ કર્યો કે જેને કહેવાય ભૂદાન યજ્ઞ. એટલે વિનોબા ભાવે શું કરતા કે ગામડે ગામડે ફરી કે જે જમીનદારો હતા એમને સમજાવે, અને સમજાવ્યા પછી એ જમીન દાનમાં મેળવતા, એટલે એને ભૂદાન કહેવાય. અને દાનમાં મેળવેલી જમીન છે એ સ્થાનિક જ જે જમીન વિહોણા વ્યક્તિઓ હતા એમને એ જમીન આપી દેવામાં આવતી. એટલે આ રીતે જમીન માલિકીની અસમાનતાને દૂર કરવા માટે આ બે કાયદા અસ્તિત્વમાં આવ્યા, કે જેમાં ખેડે તેની જમીન અને જમીન ટોચ મર્યાદાનો કાયદો. હવે ખેડૂતો જમીનના માલિક તો બન્યા પણ આર્થિક રીતે નબળા હતા. એટલે કૃષિ ક્ષેત્રે યંત્રો, ખાતર, દવા, બિયારણનો ઉપયોગ કરી શકતા ન હતા. એટલે ખેત ઉત્પાદન ઓછું મળે. તો આવા સમય સંજોગોમાં ભારત સરકારે કૃષિ ધિરાણ યોજના શરૂ કરી. એટલે કે ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન એટલે કે ધિરાણ આપવાની શરૂઆત કરી. આજે જો કે 0% વ્યાજ દરે આ ધિરાણ ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે, કે જેનો ખેડૂતો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરી વધુ કે મબલખ ઉત્પાદન હાથ ધરી શકે. ચોથો પોઈન્ટ, સબસિડી દ્વારા મદદ, કે આજે ખેડૂતો યંત્રો, ખાતર, દવા, બિયારણ અને અન્ય કેટલીક ટેકનિકલ વસ્તુઓ ખરીદવામાં પ્રયત્ન કરે, પણ આ વસ્તુ પ્રમાણમાં મોંઘી હોય છે એટલે ખરીદી શકતા નથી, કૃષિ ક્ષેત્ર ઉપયોગ કરી શકતા નથી. એટલે ભારત સરકારે એ વસ્તુ ખરીદવા માટે સબસિડી જાહેર કરી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ખેડૂતોએ પંપ સેટ ખરીદવું હોય, ડીઝલ મશીન ખરીદવું હોય કે જે સિંચાઈ માટે ઉપયોગમાં આવે, ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટે સરકાર દ્વારા 30 થી 40% સબસિડી મળતી હોય છે. એટલે કુલ રકમમાંથી 30 થી 40% રકમ સરકાર ચૂકવે, બાકીની રકમ ખેડૂતોએ ચૂકવવાની હોય. તો સરકાર જે રકમ ચૂકવે એ સબસિડી કહી શકાય. એ જ રીતે આજે ટપક સિંચાઈ પદ્ધતિ માટે
ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે પણ સબસિડી આપવામાં આવી રહી છે કે જેમાં ઓછા પાણી દ્વારા વધુ વિસ્તારને સિંચાઈનો લાભ આપી શકાય. જે ટેકનિકલ સુધારામાં પણ આ પોઈન્ટ આવે કે ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ એ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વિકસી છે. હવે ખેડૂતોએ માનો કે ધિરાણ મેળવ્યું અને મોટા પાયે મૂડીરોકાણ કરી ખેતી શરૂ કરી, પણ કોઈ કુદરતી આપત્તિ આવે જેમ કે પૂર પ્રકોપની કે દુષ્કાળની સ્થિતિ કે વાવાઝોડાની સ્થિતિમાં ખેતીના પાકને નુકસાન થઈ શકે, તો ખેડૂતોએ જે મૂડીરોકાણ કર્યું હોય એ મૂડીરોકાણને સાથે પાક નષ્ટ થાય તો એ દેવાદાર બની જાય. તો આવી સ્થિતિની અંદર ખેડૂતોને આવા મૂડીરોકાણ સામે રક્ષણ આપવા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ પાક વીમા યોજના અન્વયે જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય કુદરતી આપત્તિ થકી, તો કંપની દ્વારા એને વીમાકીય રકમનું કવચ પૂરું પાડવામાં આવે છે, જેને કહેવાય છે પાક ફસલ વીમા યોજના. હાલના સમયે કાર્યરત છે. હવે જોઈએ કુદરતી આપત્તિમાં આર્થિક સહાય. ઘણી વખત એવું બને કે વરસાદ વધુ આવ્યો, જમીનનું ધોવાણ થયું, તો એવા સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને જમીન પ્રમાણે એમને આર્થિક મદદ પણ કરવામાં આવતી હોય છે. એમના એકાઉન્ટની અંદર સીધી જ નાણાકીય રકમ જોગવાઈઓ મુજબ આપવામાં આવતી હોય છે. ખેડૂતોએ માર્કેટ યાર્ડની રચનામાં જુઓ કે ખેડૂતોએ જે કૃષિ ઉત્પાદનો લીધા એને યોગ્ય પોષણક્ષમ અને સારા ભાવ મળી શકે એટલા માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ માર્કેટ યાર્ડની રચના કરી છે. માર્કેટ યાર્ડમાં શું હોય કે ખેડૂતો ઘઉં, ડાંગર કે એમની કૃષિ પેદાશો માર્કેટમાં લઈ જાય. માર્કેટની અંદર જાહેરમાં એની હરાજી થાય. જે વેપારી ઊંચા ભાવ આપે એ વસ્તુ ખરીદતો હોય છે. માર્કેટ યાર્ડની સાથે સાથે ગોદામો અને શીતગૃહોની પણ રચના કરવામાં આવી. માનો કે ખેડૂતોએ યોગ્ય ભાવ નથી મળતા, કૃષિ પેદાશનો સંગ્રહ કરવો છે, તો એના માટે ગોદામોની અંદર સંગ્રહ કરી શકે, જો કે એને નિર્ધારિત ભાડું ચૂકવવું પડતું હોય છે. એ સિવાય નાશવંત વસ્તુઓના સંગ્રહ માટે શીતગૃહ કે જેને આપણે કહીએ કોલ્ડ સ્ટોરેજ, એની પણ રચના કરવામાં આવી છે કે જેમાં સફરજન, બટાટા જેવા વસ્તુઓની લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય છે. ખેડૂતોને ગામડામાંથી જિલ્લા કે તાલુકા કક્ષાએ પહોંચવા માટે પરિવહન વ્યવસ્થાની જરૂર હોય તો સરકારે પરિવહન વ્યવસ્થા, સંદેશા વ્યવહારની પણ સુવિધાઓ ઉત્તરોત્તર વિકસાવી છે કે જેને કારણે શાકભાજી, ફળફળાદી રોજબરોજ શહેર સુધી પહોંચાડવા માટે અનુકૂળતા ઊભી થાય. આ સિવાય ભારત સરકારે ખેડૂતો પાસેથી ઘણી વખત યોગ્ય અને પોષણક્ષમ ભાવ ન મળતા હોય તો એવા સમયે ટેકાના ભાવે સરકાર પોતે પણ ખેત પેદાશોની ખરીદી કરતા હોય છે. જેમ કે ગત વર્ષે મગફળીની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. એ અગાઉ કપાસની ખરીદી પણ સરકારે ટેકાના ભાવે કરી હતી. આજે ખેડૂતો છે એ ખેડૂતોને વિવિધ પ્રકારે મદદ કરવા માટે વિવિધ મંડળીઓ અને સંસ્થાઓ શરૂ થઈ છે. સ્વરૂપ નાનું હોય સંસ્થાનું તો એને મંડળી કહેવાય, અને સ્વરૂપ મોટું હોય તો એને સંસ્થા કહેવાય. આવી સંસ્થાઓમાં નાફેડ, એનડીડીબી, ગ્રોફેડ મહત્વપૂર્ણ સંસ્થાઓ કહી શકીએ. નાફેડનો અર્થ થાય છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. એ સિવાય નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. અને ત્રીજું છે ગ્રોફેડ. ગ્રોફેડનો અર્થ થાય ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, એટલે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. તો આ સંસ્થાઓ કામ શું કરે કે ખેડૂતો હોય એમના ખેત ઉત્પાદનો ખરીદે છે, પોષણક્ષમ ભાવ આપે, વત્તા ખેડૂતોને જરૂરી હોય એવી વસ્તુઓ માર્કેટમાંથી યોગ્ય ભાવે પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. એટલે સહકાર આપવાની અપેક્ષાથી શરૂ થયેલી સંસ્થાઓ છે, એટલે એને સહકારી સંસ્થા કે મંડળીઓ પણ કહેવાય છે. અમૂલ ડેરી એ પશુપાલન ક્ષેત્રે સહકારી સંસ્થા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજના આ લેસનમાં બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે આ બંને પ્રશ્નો પોઈન્ટ પાડીને જ તમારે જવાબ લખવાના છે, જે મેં પોઈન્ટ આપ્યા છે. અસ્તુ.